બપોર વિડીયો નહીં આવે આપણો, આ છેલ્લો વિડીયો છે આજનો, પછી હવે નહીં આવે, સોરી બધાને. મારો વિડીયો તમને બહુ જોવા નહીં મળે હવે, બહુ હું આમ તો આવશે જ નહીં હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને અત્યારે જો આજ તો બપોરે વિડીયોની શરૂઆત કરી છે, અને મારે ને દીદીને બેને આજે જમવાનું છે બપોરે, એટલે જો પાણીપુરીનો પ્રોગ્રામ એમ બે કરીએ છીએ. જો સણા અને બટેટા બે ભેગું લઈ લીધું છે બાફા, એટલે સણા જ પહેલાં જ વઘારવાના હતા. પહેલાં નકર એકલા સણા જ વઘારવાના હતા, પણ દીદી કે હું પૂરી લેતા આવું છું, થોડાક બટેટા નાખી દો ને ભેળા, એ કે ભેળા ભેળા બફાઈ જાય, અને થોડોક મસાલો પડ્યો છે કે પાણી બનાવી નાખો. મેં તો કાંઈ વાંધો નહીં, તો હાલ સારું કીધું નિમથી અને પાણીપુરી ખાઈ હતી તારોરિયાને, એ કામ થઈ જાય. સણા આરોર પલાળ્યા છે તો થોડાક સણા વઘારશું અને થોડાક પાણીપુરી હારે ખાવા પણ રાખશું. તો હાલો, આ છે અમારો મસાલાનો ડબ્બો. આના અંદર તમને બધાય મસાલા જોવા મળશે. આ પનીર ટીકાનો છે, આ છે શેનો ભાજીનો, પાવભાજીનો છે, આ ખમણનો, પકોડાનો, ઈડલીનો, એટલા છે. નકર પૂરા થઈ જશે, નકર તો બધા મસાલા એની અંદર મારે હોય જ તે. ઢોસાના નહીં, ઢોસાનો મસાલો જો કે મારે ખૂટે જ નહીં, પણ આ ફેર ખૂટી ગયો છે. અને આ છે પાણીપુરીનો મસાલો. પાણીપુરી બનાવવાની છે, બાફા તો બધું મૂકી દીધું છે, અને હવે પાણી બનાવી નાખીએ. તો જો મરચી ને એવું લઈ લીધું છે, આમાં ધાણા નાખ્યા છે અને મરચી નાખી છે, અને આમાં આપણે ખાંડ ઓગળવા મૂકી દીધી છે. ખાંડ યાર ઓગાળવી પડશે ને. બટેટા તો સરસ મજાના બફાઈને થઈ ગયા છે તૈયાર, અને હવે બધા બટેટાને આપણે કાઢી લઈએ કાથરટમાં, અને પછી આપણે ફોલી નાખીએ બધાને. પાણી તો જો બનીને થઈ ગયું છે તૈયાર, અને મૂકી દીધું છે પણ ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દીધું છે. ઠંડુ હોય તો મજા આવે કે નહીં. બટેટા બધા ફોલાઈને થઈ ગયા છે તૈયાર, અને આ ટમેટું પણ આપણે સુધારવાનું છે, સણા વઘારવાના છે. એના માટે આપણે કાંદા, ટમેટા અને બટેટા અને એક આદુ મરચીનો મસાલો, એ એટલી વસ્તુ તો આપણે હોય જ તે, એ તો જોઈ જ તે. બાકી બીજી વસ્તુ ન હોય તો હાલે, પણ આ એટલી વસ્તુ હોય જ તે, ખૂટે જ નહીં. ખૂટ્યા પહેલાં લઈ જ લેવાની હોય આ વસ્તુ તો. જોકે ગમે એ વસ્તુ બનાવી, ભાત બનાવી કે ગમે એ બનાવી, આ વસ્તુ બધી જોઈ જ તે એમાં. જો બટેટા બધા ઓલા થઈ જશે. થોડુંક મીઠું, થોડુંક ધાણા જીરું, થોડોક આમાંથી આ મસાલો નાખી દેવું, થોડોક આ આદુ મરચીને એવું નાખી દેવું, અને પછી કરી દઈએ મિક્સ મસ્ત બટેટા, એટલે બટેટા થઈ જાય મસ્ત ચટપટા હારા. મારા જો આ કામ હાલે છે, પેકેજ ઊંધા સીધા કરવાના, કેમ કે આવા નવા નવા હોય કે નહીં, જો આવા તો બધા બીજી વાર પાછા હાલી જાય ને એમ, અને જૂના હોય એને થાય ને પાછા જવા દેવાના. બીજી વાર બે વાર હાલી ગયેલા હોય ને એને બે બાજુ લખાઈ જાય એને જવા દેવાના, અને હારા બધા રાખવાના. એવું કામ હાલે છે, કેમ કે આમાં નવા જ છે બધા, એટલે આ કોથળો ભરીને લેતા આવ્યા છે સરખા કરવા માટે. તો જો મારે તો આજે એ કામ હાલે છે, અને અહીંયા બધું તૈયાર થઈ ગયું છે. હવે ચણા બફાઈને થઈ ગયા છે તૈયાર. કાંદા સુધારી એટલી વાર છે. હવે કાંદાને એવું સુધારી નાખું, અને ચણાને જરાક વઘારી નાખું થોડાક. ચણા પણ ખાઈશું થોડાક, ચણા તો સારા જ. ઓકે, એટલે આપણે તો જાઓ બનીને બધું તૈયાર થઈ ગયું છે, ને દીદી પૂરી લઈને આવતી રહીશે. છાશ ને બધી વસ્તુ તો તૈયાર થઈ ગઈ છે. કાંદા સુધારાઈ ગયા છે. આ ચણા અને આમાં વઘારેલા ચણા પણ છે. થોડુંક અંધારું હશે, કેમ કે દીદીએ લાઇટ બંધ કરી દીધી છે તે. ચાશે વઘારેલા ચણા, અને આમાં છે છાશ ઠંડી, અને આમાં પાણી ફ્રીજમાં મૂકી દીધું નહીં, અને આ છે બટેટા, અને આમાં છે પૂરી. ચા પૂરી છે. ચાલો જમવાની કરી દઈએ ચાલુ. તો હાલો હવે જમવા, તમે પણ જમી લો અને અમે પણ હવે જમી લઈએ. બપોર થઈ ગયા છે, અને આજ તો આપણે જો ગવાર બટેટાનું શાક કરવાનું છે. ગવાર લઈ લીધો છે, થોડોક જ હતો, ઝાઝો હતો નહીં, અને બટેટા નાખ્યા છે બે. દીદી ગવાર ખાતી નથી એટલે બટેટા નાખ્યા છે, એટલે ગવાર બટેટાનું શાક કરશું. આજ તો આપણે કુકરમાં મૂકી દઈએ એટલે આગળ એક સીટી થઈ જાય સીધું.
ફટાફટ થઈ જાય ને. અને એક રોટલો કરી નાખશું. એક જ રોટલો કરવો છે આપણે, બેને ખાવાનું છે એટલે. અને તો 2 દિવસનો ભેગો વિડીયો આવશે. થોડો કાલનો પાણીપુરી વાળો છે એ પણ આવશે. અને આજનો તેલ કાઢવા જવું પડશે મારે કુકર. તળિયું ઢકાણું એટલું થયું હાલે એટલું ન હાલે ને. હા, તેલ વગરનું શાક થાય, જરીક નાખવું જ પડે ને. શાક જાય એટલું મૂકી દીધું છે. બસ થોડું પાણી નાખશું. બસ પાણી નાખીને ચડવા દેવાનું ઘડી, કાંઈ નથી બીજો. હવે આપણે યુટ્યુબ ઉપર વિડીયો નહીં આવે આપણો. આ છેલ્લો વિડીયો છે આજનો, પછી હવે નહીં આવે. સોરી બધાને. મારો વિડીયો તમને બહુ જોવા નહીં મળે. હવે બહુ હું આમ તો આવશે જ નહીં. હવે કેમ એવું કર્યું મમ્મી તમે? નથી બનાવવું હવે વિડીયો યુટ્યુબ ઉપર. બધા આપણે વિડીયો બનાવી કેવું ઓલું કરે ખબર ને. આપણે આમ કે જઈને ઉતારતા હોય તો આમ કોઈ આપણે આમ ઉતારતા હોય તો આમ જોતા જાય બધા. હા, પાછું હા, હું તો જોવે ને જોવે આ કોણ બ્લોગર છે એમ નવા નવા બધા એમ. એટલે અને કોઈક આપણા ઘરના કોઈક ગમે કોઈ પણ હોય આપણે ગમે ને ઉતારતા હોય તો એવું કે એ હું વળી વિડીયા એવા ઉતારવા થાય એટલે એવું નથી ઉતારવા. પેકેટ જો એટલા હારા કરવાના પહોંચ્યા છે. કામ અડધો કોથળો ઉપર થઈ ગયો છે હારા, જેટલા હારા કરવાના બાકી છે. દીદી જાસ તો ઊંધા સીતા કરવામાં લાગી ગઈ છે. તો આ બાંધો કવડો મોટો છે અને બધાને ઊંધા સીતા કરવાના છે. શાક બની થઈ ગયું છે તૈયાર. બટેટાનું ગવાનું દીદીને જો નકરા એકલા બટેટા આપ્યા છે અને મારે ગવાર બટેટા બે છે. અને આ છે છાશ અને 2 રોટલા નાના નાના બનાવી નાખ્યા છે. જમવાનું બધું થઈ ગયું છે તૈયાર. તો હાલો બધા જમવા, આપણે જમી લઈએ. હવે ત્યારે ખાઈ પીને બેસી ગયા છે પેકેજ ઊંધા સીતા કરવા. એટલા અહીંયા ઓલા કર્યા, આ બાજુ દીદીએ એટલા બીજા સીતા કર્યા. અને આ વધારાના બીજા તો નાખી દીધા એક થેલી કરીને. તો અને આમાં તૂટલા ને એવા હોય ને એને જવા દેવાના હોય, સારા હોય રાખવાના હોય, એવું કામ કરવાનું હોય આમાં. તો હવે મમ્મી તો વિડીયો ન સુધારવાના? હા, તો પાડતી થી નહીં બનાવું. એવું ન કરે, ઉતારાય. કેમ આપણે તો ઉતારે રાખવાનું હોય, આપણે બીજા ન જાણે. કેવું કરું છું તેમ જ હોય ને કે મૂકી થોડું દેવા. હાલ નહીં ઊંધા સીતા કરવા પેકેજ કરી લીધા બસ. તો એટલા હું બધા કારે ફૂટવાડીશ સમજો તો. હળવું કરવાનું. આ ફીંડલું જ જોતું કવડું છે ઈ. આ લબ્બર પાછા ઓલા થઈ જાય ને છોટે હાથમાં નકા કેટલા છે આમ જો એ નહીં હારા થઈ, તોડી નાખાતો છે. ટુકડા છે આ લબ્બર બાંધી તોડ નાખેલા છે. જન કેટલા કસકાઈ લબ્બર બાંધી ગયેલા છે. સરખા થાય ઈ કરશું અને હારા હશે ઈ કરશું. હારું દીદી કહે છે તો વિડીયો આવશે આપણો. સોરી ખોટું કહેતા હતા વિડીયો નહીં આવે એમ. વિડીયો તો આવશે એવું થોડું સામું જોઈએ દાદી. તો બધા કે ઓલું કર્યા કરે. વિડીયો તો આપણો એકાદરા એક દિવસ ને એક દિવસ આવે છે એમનો આવશે જ તે. વરસાદ ધીમો ચાલુ થઈ ગયો છે. રાતનો 3 વાગ્યાનો ચાલુ થયો છે. આજ તો આખો દિવસ વરસાદ જ ચાલુ છે આપણે અહીંયા. તમારે છે એ બાજુ વરસાદ કે નહીં કમેન્ટમાં કહેજો અમને. અમારે તો જો રાતનો ચાલુ છે વરસાદ અને ધીમો છે. તો 8 દિવસ આવશે એવું કહે છે. કા 8 દિવસની આગાહી છે હજી તો હાલો હવે આજનો વિડીયો એટલો જ તે. આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.